ફરવા ચાલો હું ફરવા ચાલ્યો અરવલ્લીના અડાબીડ ડુંગરમાં ખીલી અસ્મિતાના પગલા રણની રેતીમાંથી કૂદકો મારી ગિરનારની ટૂંક પરથી સોમનાથના દર્શન કરતી ગરવીલી ગુજરાતના હું દર્શન કરતો ચાલ્યો ફરવા ચાલો હું ફરવા ચાલ્યો લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત. હેલો ફ્રેન્ડ્સ, લવ યુ ગુજરાત ફરીએ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સ્વર્ગમાંથી અવતરણ પામેલ દેવ નદી ગંગા જ્યેષ્ઠ છે તો ભગવાન રુદ્રના દેહમાંથી ઉત્પન્ન થયેલી માં નર્મદા શ્રેષ્ઠ છે. પૃથ્વી પરની તમામ નદીઓમાં માં નર્મદાની પરિક્રમા ઉત્તમ ફળ પ્રદાન કરનારી છે. તો ચાલો આજે સફર કરીએ નર્મદા પરિક્રમાની અને એ ધામો પર જઈએ કે જે ગુજરાતમાં આવેલા છે. નર્મદા પરિક્રમાના માર્ગમાં બંને કાંઠે અલૌકિક તીર્થો આવેલા છે. પ્રવાસીઓ પરિક્રમા કરવાની સાથોસાથ વિવિધ તીર્થોનું મહાત્મ્ય જાણીને પણ પરિક્રમા કરતા હોય છે. નર્મદા પરિક્રમા તપશ્ચર્યા છે. એક રીતે જોઈએ તો આખી પરિક્રમા એક સાહસ યાત્રા પણ છે. આપણા ઋષિ મુનિઓ તપસ્યા માટે બે સ્થળ વિશેષ પસંદ કરતા, એક ઉત્તરાખંડ અને બીજું રેવાખંડ. ઉત્તરાખંડ એટલે હિમાલય અને રેવાખંડ એટલે નર્મદાનો કિનારો. માટે જ નર્મદાને તપોભૂમિ નર્મદા કહેવામાં આવે છે. સંસારમાં આ એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને પરિક્રમા કરતી વખતે નર્મદા હંમેશા જમણા હાથે રહેવી જોઈએ. મોટે ભાગે પરિક્રમા કરવાવાળા નર્મદાનું ઉદ્ગમ સ્થળ અમરકંટકથી શરૂઆત કરે છે તો દક્ષિણ તટ પર ચાલવાવાળા એટલે સમુદ્ર તરફથી પરિક્રમા શરૂ કરે છે. નર્મદા એ મધ્યપ્રદેશ અને ગુજરાતને મળેલું પ્રકૃતિનું સૌથી મોટું વરદાન છે. નર્મદા એટલે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં વહેતી નદી. ભારતની 7 પવિત્ર નદીઓ પૈકીની એક. નર્મ એટલે સુખ અથવા આનંદ અને દા એટલે દેનારી. એ અર્થમાં નર્મદા એવું એનું પ્રચલિત નામ પડેલું છે. તેના 1000 નામ મળે છે, પરંતુ તે રેવા, અમરજા, રુદ્રકન્યા, મૈકલ કન્યા એવા નામોથી પણ જાણીતી છે. મધ્યપ્રદેશની મૈકલ પર્વત શ્રેણીના અમરકંટકના સપાટ મેદાનના એક ઝરણામાંથી તેનો ઉદ્ભવ થાય છે. તેનું ઉદ્ભવ સ્થાન સમુદ્ર સપાટીથી આશરે 1057 મીટર ઊંચાઈ પર છે. માંડલા જિલ્લાની ટેકરીઓમાં તેનો પ્રવાહ પથ વાંકો ચૂકો છે. ત્યાંથી વિંધ્ય અને સાતપુડાની ટેકરીઓના રચનાત્મક થાળામાં જઈને જબલપુર પાસે પ્રવેશ કરે છે. ઉદ્ભવ સ્થાનથી અરબી સમુદ્ર સાથેના તેના મિલન સ્થાન સુધીની તેની કુલ લંબાઈ આશરે 1310 કિલોમીટર જેટલી થાય છે અને તેનું જલવહન ક્ષેત્ર 98,420 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે. ઉદ્ભવ સ્થાનથી તેના કુલ પ્રવાહ દરમિયાન મોટે ભાગે તો તે સાતપુડાની ઉત્તર કિનારી પર વહે છે. મધ્યપ્રદેશમાં તે 1078 કિલોમીટર, મહારાષ્ટ્રમાં તે પછીના 32 કિલોમીટર, ત્યાર પછીના 40 કિલોમીટર, મહારાષ્ટ્ર ગુજરાતની સીમા પર અને ભરૂચ નજીક અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં મળે છે. ત્યાં સુધીના છેલ્લા 160 કિલોમીટર ગુજરાત રાજ્યમાં વહે છે. તે મુખ્યત્વે તો પશ્ચિમ વાહિની નદી છે. જો કે તેનો શરૂઆતનો પ્રવાહ ઉત્તર તરફનો અને ત્યાર પછીનો કેટલોક વાયવ્ય તરફનો છે.
ખંભાતના અખાતમાં જ્યાં તેના જળ ઠલવાય છે ત્યાં ભરૂચથી હેઠવાસમાં તેના નદી નાળ પ્રદેશની પહોળાઈ વધીને 21 કિલોમીટર જેટલી બની જાય છે. નર્મદા નદીના બંને કાંઠા પરના તીર્થ સ્થાનોમાં અતિ પ્રાચીન અમરકંટક ઉપરાંત કોટી તીર્થ, કપિલધારા, ઓમકાર માંધાતા, સહસ્ત્રધારા, શૂલપાણેશ્વર, મહેશ્વર, વિમલેશ્વર, સંગમેશ્વર, હરણેશ્વરના સંગમ સ્થાન પરનું હરણી સંગમ, ગરુડેશ્વર, ચાંદોદ, કરનાલી, નારેશ્વર તેમજ શુક્લ તીર્થ વગેરે આવેલા છે, જેની કુલ સંખ્યા 238 જેટલી છે. અમરકંટક ગીચ જંગલમાં હોવા છતાં અત્યંત રમણીય છે, જે ઝરણામાંથી નીકળે છે. જે ઝરણામાંથી તે નીકળે છે તે ઝરણાના મુખ પર 11 ખૂણાવાળો અને 260 હાથ પરિઘનો પથ્થરનો કુંડ બનાવેલો છે. નદીના મૂળથી થોડાક અંતર પર 24 મીટર ઊંચો કપિલધારા ધોધ છે. જબલપુરની નજીકના તેના પ્રવાહ પર ધુઆંધાર નામથી ઓળખાતો દૂધધારા ધોધ છે. તેની ઊંચાઈ માત્ર 9 મીટર જેટલી છે, પરંતુ જળ કપાત પ્રવેગ ઘણો છે. જબલપુરની દક્ષિણે આશરે 10 કિલોમીટરના અંતરે આ નદી ભેડાઘાટ નામથી ઓળખાતા આરસ પહાડના ખડકોમાંથી વહે છે. પર્યટકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. તેના કુલ વિસ્તારમાંથી વિશાળ હેક્ટર પ્રદેશમાં ઘટાદાર ગીચ જંગલો આવેલા છે. કુલ જલ વિસ્તાર પૈકીનો માત્ર 112 કિલોમીટર વિસ્તાર જળ વ્યવહાર માટે ઉપયોગી છે. તેના બંને કાંઠા પરના ભાગોમાં વસેલી કુલ વસ્તીમાં આદિવાસી પ્રજાનું પ્રમાણ નોંધપાત્ર છે. ભારત દેશની સમસ્ત નદીઓને પવિત્ર મનાય છે, પરંતુ પરિક્રમા માત્ર નર્મદાની જ થાય છે. તેનું કારણ છે તેની પાછળ જોડાયેલો ઇતિહાસ. નર્મદા નદીનો ઇતિહાસ 5 લાખ વર્ષ પુરાણો હોવાનું કહેવાય છે. તે શિવના શરીરમાંથી નીકળેલી છે એવી હિન્દુઓમાં પ્રચલિત પૌરાણિક માન્યતા છે. તેથી તે ગંગા પછીના બીજા ક્રમે પવિત્ર ગણાય છે. ભરૂચથી અમરકંટક સુધીના તેના બંને તટ મળીને મહાપ્રદક્ષિણા પથ લગભગ 2560 કિલોમીટર જેટલો છે. કેટલાક અતિ શ્રદ્ધાળુ ભક્તજનો તેથી તેની પ્રદક્ષિણા પણ કરે છે. તેના કાંઠા પર રામાયણ અને મહાભારત કાળના ઋષિ મુનિઓના આશ્રમો અને તપોભૂમિઓ હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. બીજી શતાબ્દીમાં ગ્રીક ભૂગોળવેતા ટોલેમીએ તેનો નર્મદે તરીકે ઉલ્લેખ કરેલો છે. તેમજ ગંગા નદી અને અરબી સમુદ્ર વચ્ચેના મહત્વના જળ વ્યવહાર માટે તેને ઉપયોગી ગણાવેલી છે. 7મી નદીમાં તેના કાંઠાના પ્રદેશોમાં ઘણા સામ્રાજ્યો ઊભા થયેલા, જેમાં ગુપ્ત, શક, હર્ષ, પુલકેશી, રાષ્ટ્રકૂટ, ચૌલ અને પરમાર વંશના સામ્રાજ્યો વિશેષ ઉલ્લેખનીય છે. નર્મદા અને તાપીના જૂના કાંપમય અવશેષો તેમના વર્તમાન પટથી 150 મીટરથી વધુ ઊંચાઈએ રહેલા હોવાથી નોંધપાત્ર બની રહે છે. આ પ્રાચીન નદીઓએ આદિમાનવના અસ્તિત્વના કેટલાક ચિહ્નો પણ જાળવી રાખ્યા છે. તેમના કાંપમાં પથ્થરની છરીઓ, ફરસીઓ, તીર વગેરે જેવા હથિયારો છૂટાછવાયા મળે છે. નર્મદા અને ગોદાવરી તેમજ શોણ નદીઓના ઉપલ અથવા કાંધ આવરણમાં સચવાયેલા અવશેષો દ્વારા અહીં વસેલા આદિમાનવ અસ્તિત્વનો ખ્યાલ આવે છે. નર્મદાને તાપી સાથે કોઈક કાળે સંગમ હતો તેનો પણ પુરાવો મળી રહે છે. પછીથી થયેલા ભૂસંચલનને કારણે બંનેના માર્ગો અલગ પડી ગયેલા છે. નર્મદાની વહન માર્ગ પછીના ભૂસ્તરીય કાળમાં વિક્ષેપ પામેલો છે, જે તેના જબલપુર પાસેના સીધા ઢોળાવવાળા પ્રપાતો પરથી કહી શકાય છે તે સ્તરભંગનું પરિણામ છે. ભારતના મોટા ભાગના શિવ મંદિરોની મૂર્તિઓ આ નદીમાં મળી આવેલા પથ્થરમાંથી બનેલી છે. કાર્તિકી પૂનમ અને સોમવતી અમાસના પર્વો પર આ નદીના કાંઠે ક્યાંક ક્યાંક કેળા પણ ભરાય છે. ઘણા ભાવિકો આ નદીની પ્રદક્ષિણા કરે છે. 8-10 महीने निकलने को हो गया मेरे को परिक्रमा में. चलते चलते पैदल ही कर रही हूँ.
और नाव पार करके नहीं यहाँ पर माँ अनुसा के आश्रम में रुकी हूँ। मुझे महीना 1.5 महीना हो गया। 4 महीना चतुर्मास यहीं रुकूंगी मैं अभी। આદિ શંકરાચાર્યે આ નદીની સ્તુતિ રૂપે સંસ્કૃતમાં રચેલું નર્મદાષ્ટક ખૂબ લોકપ્રિય છે. આ નદી પરની સરદાર સરોવર યોજના અને જળ વિદ્યુત યોજના ગુજરાત રાજ્યના વિકાસની જીવાદોરી ગણાય છે. તેનો લાભ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને ઓછા વધતા પ્રમાણમાં મળશે. 1987 થી 1996ના સમયગાળા દરમિયાન સરદાર સરોવર બંધ પરનું 97% જેટલું બાંધકામ, 81% જેટલું કાંકરેટનું કામ તથા નર્મદાથી મહી નદી સુધીની મુખ્ય નહેરનું 144 કિલોમીટર લંબાઈ ધરાવતું પંક્તિ બંધન પૂરું થયું છે. 144 કિલોમીટર પછીનું 254 કિલોમીટર સુધીનું મુખ્ય નહેરનું બાંધકામ તથા ઉપનહેરો અને જળ વિસ્તરણની વ્યવસ્થાને લગતું કામકાજ પૂરજોશથી ચાલુ છે. આ યોજના પર અંદાજે ₹6,406 કરોડમાંથી આશરે ₹5,000 કરોડ જેટલો ખર્ચ ઓક્ટોબર 1996 સુધી કરવામાં આવેલ છે. નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં બંધની મહત્તમ ઊંચાઈ 138.68 મીટર જેટલી માન્ય રાખી હતી, જે બધા સંબંધિત રાજ્યો માટે બંધન કરતા છે. તો ગુજરાતમાં આવેલા છે નર્મદાની પરિક્રમાના અનેક તીર્થ સ્થળો. આ વિશે વિગતવાર ચર્ચા કરવાની છે, પણ તે પહેલા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત. શુક્લ તીર્થ ભરૂચથી 15 કિલોમીટર નર્મદાને કાંઠે આવેલું સૌંદર્ય સ્થાન હોવાની સાથોસાથ તે પવિત્ર યાત્રાધામ પણ છે. બેટની ઉપર દુનિયાના મોટામાં મોટા વૃક્ષ તરીકે ગણાતો કબીર વડ અને આસપાસ આવેલા તીર્થ ક્ષેત્રો પણ આકર્ષણનું કેન્દ્ર છે. શુક્લ તીર્થ એ ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે આવેલું યાત્રાધામ છે. તે ભરૂચથી ઈશાન તરફ નર્મદા નદીના ઉપરવાસમાં 15 કિલોમીટરને અંતરે બેટ રૂપે આવેલું છે. અહીં આવવા જવા માટે નજીકનું રેલ મથક ભરૂચ છે. અહીંથી માત્ર 8 કિલોમીટરને અંતરે મુંબઈ અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. ગામને જોડતી ભરૂચ નિકોરાનો પાક્કો માર્ગ પણ છે. રાજ્ય પરિવહનની બસની 12 માસ સગવડ પણ મળી રહે છે. આ સ્થળે નર્મદાનું વહેણ અર્ધચંદ્રાકારે અંતરગોળ વળાંકમાં વહે છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ સ્થળને વિહારધામ તરીકે પણ વિકસાવાયું છે. અહીં ઓમકારેશ્વર અને શુક્લેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે. સામે કાંઠે કબીર વડ આવેલું છે. અહીં નર્મદાના વિશાળ બેટ વચ્ચે એક પ્રચંડ વૃક્ષ આવેલું છે, જેની અનેક શાખા પ્રશાખાઓ ચોતરફ ફેલાયેલી છે. આ વડને કબીર વડ નામે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે કબીરે અહીં થોડો વખત નિવાસ કર્યો હતો અને ત્યાં દાતણ કરીને તેમને ચીરી નાખેલી તેમાંથી મહાકાય વૃક્ષ ઊભું થયું છે. હજારો માણસો આ વૃક્ષની છાયામાં આરામથી બેસી શકે છે. એ ઉપરથી આ કેટલું ભવ્ય અને વિશાળ છે તેનો ખ્યાલ આવે છે. દુનિયામાં કબીર વડનો ક્યાંય જોટો જડે તેમ નથી. નર્મદા મૈયાના ઉત્તર તટે આવેલ ચાંદોદ પુરાતન કાળથી ઉત્તમ તીર્થ મનાય છે. ઓરસંગ નદી અને નર્મદા નદીનો સંગમ થતો હોવાના કારણે આ ગામ સંગમ તીર્થ તરીકે પણ પ્રચલિત છે. અહીંયા નદીઓ પર અનેક જગ્યા પર પાકા પગથિયાવાળા ઘાટ બાંધવામાં આવેલા છે. ચાંદોદ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થાન ઉપર આવેલું પ્રસિદ્ધ તીર્થધામ છે. તેનું પ્રાચીન નામ ચંડીપુર છે. આ તીર્થધામ દક્ષિણના પ્રયાગ કે ત્રિવેણી સંગમ તરીકે જાણીતું છે. ઓરસંગ અને નર્મદાને ગુપ્ત સરસ્વતી મળે છે અને તે કારણે ત્રિવેણી સંગમ થાય છે. અહીં ઘણા લોકો કાર્તિક, ચૈત્ર અને ભાદ્રપદમાં પિતૃઓના શ્રાદ્ધ માટે આવે છે. અહીં કપિલેશ્વર, કાશી વિશ્વનાથ, ધ્રુમેશ્વર વગેરે 6 શિવ મંદિરો છે. કપિલેશ્વર મંદિર 1000 વર્ષ જૂનું છે
સ્કંદ પુરાણના રેવાખંડમાં તેનો ઉલ્લેખ છે. કપિલ નાગે અહીં તપ કર્યું હતું. કાશી વિશ્વનાથ કાશીનાથ ગાયકવાડે અને દામેશ્વર દામાજીરાવ ગાયકવાડ બીજાએ બંધાવેલા છે. રણછોડરાય, શેષનાગ વધ, માતાજી અને ત્રિકમજીના મંદિરો અને મહાપ્રભુની બેઠક તે વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો છે. શેષ નારાયણની મૂર્તિ કાળા આરસની છે. આ ઉપરાંત રામચંદ્રજી, હનુમાનજી, વેરાઈ માતા, હરિસિદ્ધિ માતા, ચંડિકા માતા વગેરેના મંદિરો છે. ચંદ્રિકા માતાના મંદિરના પ્રાંગણમાં 7 ઘોડાવાળા રથમાં બેઠેલા સૂર્યની મૂર્તિ છે. ચાંદોદ મૂળ બ્રાહ્મણોને દાનમાં અપાયેલ અગ્રહાર હશે. ચાંદોદના વિદ્વાનો સંસ્કૃત અને કર્મકાંડ માટે જાણીતા છે. આપણી સંસ્કૃતિમાં મૃત્યુ પછીના જીવનની પણ કલ્પના છે. આથી મૃત્યુ પામેલા આત્માને પિંડદાન માટે શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અસ્થિ વિસર્જન પણ કરે છે અને બ્રાહ્મણો પાસે મૃત્યુ પછીની વિધિ કરાવીને જીવનનો સંતોષ માને છે. નદી ઉપર મલ્હાર રાવ ઘાટ, ચક્રપાણી ઘાટ, યમ ઘાટ, હરિજન ઘાટ અને કપિલેશ્વર ઘાટ છે. ચૈત્રી પૂનમને દિવસે અહીં મેળો ભરાય છે. આ સ્થળ નર્મદા કાંઠાના વિસ્તારમાં ગામો માટેનું બજાર છે. ખાસ કરીને તેનો ઇમારતી અને બળતણના લાકડા અને કોલસાનો મોટો વેપાર છે. નર્મદા નદીના કાંઠે આવેલું મહાદેવનું કુબેર ભંડારી મંદિર કરનાળી ગામમાં આવેલું છે, જ્યાં અમાસે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અહીંયા નર્મદા કાંઠે ઘાટ બનાવાયેલ હોવાથી પ્રવાસન સ્થળ તરીકે પણ એટલો જ સુવિકસિત છે. કરનાળી એ પવિત્ર સંગમ તીર્થ છે. ચાંદોદ ન જનારા પ્રવાસીઓ ક્યારેક સીધા કરનાળી પહોંચતા હોય છે. માતા અંબાજીની આરતીમાં જે મંછાવટી નગરીનો ઉલ્લેખ છે તે આજનું કરનાળી છે. આપણે ત્યાં દેવોના કોઠારી એટલે કુબેર ભંડારી. આ કુબેર ભંડારીનું એકમાત્ર મંદિર આ કરનાળીમાં છે. એમ કહેવાય છે કે દક્ષિણના તિરુપતિને કરનાળીના કુબેર ભંડારીએ લગ્ન માટે ખૂબ ધન આપ્યું હતું. આ કુબેર ભંડારીનું મંદિર વડોદરાથી આગળ આવેલા ડભોઈથી 17 કિલોમીટર દૂર લીમપુર પાસે આવેલું છે. નર્મદાને કાંઠે અલૌકિક શાંતિમય વાતાવરણમાં આવેલા શ્રદ્ધાળુ પ્રવાસીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ છે. શ્રાવણ માસમાં અહીં ઘીના કમળના દર્શનનો મહિમા ઘણો વ્યાપક છે. ગોખમાં બેઠેલા માં અંબાજીએ એમને પોતાના તરફથી 2 વરદાન આપ્યા. સંતતિ અને સંપત્તિ તમે કોઈને આપી શકશો. તો આ જગ્યાએ જેને નિસંતાન દંપતી હોય એ અહીંયા આવીને કુબેર દાદાની બાધા માને છે. ગળાની અંદર અમારા માન્ય પૂજારી ગળાની અંદર ચાંદીમાં મળેલી સોપારી પહેરાવે છે. કુબેર દાદા અવશ્ય એને દીકરો કે દીકરી આપે છે. એનું માધ્યમ એનું અહીંયા ટરે છે. અહીંયા કાયમ ડેલી સવારમાં 6 થી 8 વાગ્યા સુધી ચા નાસ્તો, 11 થી 1-1.5 વાગ્યા સુધી જમવાનું, સાંજે 4 વાગે ચા નાસ્તો અને સાંજે 5 વાગ્યાથી 8-9 વાગ્યા સુધી ફ્રીમાં જમવાનું મળે છે. પ્રસાદી દાદાને આપવામાં આવે છે. લગ્ન થયા બાદ તો એ દાદાની બાધા લઈ સોપારી પહેર્યા પછી એમને ત્યાં સંતાન પણ થયેલા છે અને મારો નજરનો દાખલો છે કે લગ્નના 35 વર્ષ પછી પણ એમના ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ છે. એવી અસીમ કૃપા કુબેર ભંડારી દાદાની છે. કારણ કે સંતાનની પ્રાપ્તિ માટે અહીં બાધા આખડી માટે શ્રદ્ધાળુઓ અવારનવાર આવતા હોય છે અને બાળકના જન્મ પછી બાબરી ઉતરાવવા માટે પણ આ સ્થળનો મહિમા ઘણો મોટો છે. કરનાળીમાં અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. સ્વામી વિદ્યાનંદ સ્થાપિત ગીતા મંદિર પણ છે. નર્મદાની કાંઠે આપણે ફરી રહ્યા છીએ અને જાણી રહ્યા છે પરિક્રમા સ્થળમાં આવતા વિવિધ તીર્થોને. આ વિશે જ વાત એક બ્રેક બાદ. લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત. લવ યુ ગુજરાત ફરીએ ગુજરાત. નર્મદા નદીના કાંઠે આવેલ નારેશ્વર શ્રીરંગ અવધૂત મહારાજના કારણે આખા વિશ્વમાં જાણીતું છે. આ સાથે જ બીજા અન્ય નર્મદા કાંઠેના તીર્થો પણ મહત્વનું સ્થાન ધરાવે છે. વાત કરાય તો માલસર, સિનોર, અનસુયા, સુલપાળેશ્વર આ તમામ તીર્થો જોવાલાયક છે. પણ સૌથી પહેલા વાત કરીએ નારેશ્વરની. ગુજરાતમાં નારેશ્વર એ રંગ અવધૂત નામના સંત થકી દેશભરમાં જાણીતું છે.
નારેશ્વર ખાતે નર્મદાને કિનારે રંગ અવધૂતજીનો આશ્રમ આજે પણ ધમધમે છે અને તેમના તપની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હોવાથી અનેક સત્સંગીઓ આજે પણ નારેશ્વર ખાતે રંગ અવધૂતજીના દર્શને આવતા હોય છે. રંગ અવધૂત મૂળ મરાઠી બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ. માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ ગોધરામાં લઈ ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું. આઝાદીના આંદોલન દરમિયાન ગાંધીજીથી પ્રેરાઈને તેમણે છેલ્લા વર્ષોમાં અભ્યાસ છોડી દીધો અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે જોડાઈ ગયા. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થતાં ત્યાં જોડાઈ ગયા અને સ્નાતક થઈને બહાર આવ્યા ત્યારે 1922માં આજીવન વિવાહિત રહેવાનો નિર્ણય કર્યો અને ગાંધી ચિંધ્યા માર્ગે સમાજ સેવા માટે પ્રવૃત્ત થયા. 1925ના ડિસેમ્બરમાં આ રંગ અવધૂતે નારેશ્વરના રમણીય સ્થાનમાં વસવાટ શરૂ કર્યો અને દત્ત સાધનાને માર્ગે પ્રયાણ આરંભ્યું. પોતાના સદગુરુના આંતરિક આદેશને સમજીને તેમણે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી રચિત શ્રી દત્ત પુરાયણના 108 પારાયણ કર્યા અને પોતે અકિંચન હોવાથી 108 દિવસમાં નર્મદાની પરિક્રમા કરી અને ત્યારબાદ ઉગ્ર તપશ્ચર્યા આદરી. દત્ત મંત્રનો શ્વાસ જપ કરતા અને ધ્યાનમાં એટલા તલ્લીન થતા કે પોતાના દેહનું અને આસપાસના વાતાવરણનું જરા પણ ધ્યાન રહેતું નહીં. એમ કહેવાય છે કે એમને દત્ત ભગવાનના દર્શન પણ થયા હતા. આથી તેમના તપની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગતા અનેક લોકો આશીર્વાદ માટે નારેશ્વર આવવા લાગ્યા અને નારેશ્વરનો એક તીર્થ સ્થાન તરીકે વિકાસ થતો ગયો. માલસર ઉત્તર તટ પર આવેલું છે. માલસર મિયા ગામથી જતા નાની આગગાડીનું છેલ્લું સ્ટેશન છે. અહીં પરમહંસ શ્રી માધવ તીર્થજી સ્થાપિત સત્યનારાયણનું મંદિર છે. અંગારેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ સ્થાન છે અને માતાનું મંદિર પણ છે. સિનોર એ પણ ઉત્તર કિનારે આવેલું છે. અહીં અનેક પુરાણા મંદિરોના ઘાટો છે. અહીં નર્મદામાંથી નળ વાટે પાણી લેવાય છે, તેથી પરિક્રમાવાસીઓ આ ગામમાં જતા નથી. નર્મદાની વચમાં કોટેશ્વરની સામે અનસુયા માતાનું સ્થાન છે. અહીંની માટીથી ચામડીનું કોઈ પણ દર્દ હોય, જેમ કે કોર થયા હોય, કરવડિયા થયા હોય, અહીંની માટીથી બધું નાશ પામે છે. આ મહાસતી અનસુયા માતાજીની માટી એ હજારો વર્ષ જૂનું મંદિર છે. એ રવિવારને દિવસે પુષ્કળ લોકો માટી લેવા આવે છે અને સંપૂર્ણ રીતે બધાને મટી જાય છે. પહેલા અહીં સુવર્ણશિલા હતી એમ કહેવાય છે. પાસે કોઢિયા માટેની એક સંસ્થા છે. પર્વતો અને જંગલો વચ્ચે દક્ષિણ કિનારે શુલ્પાણેશ્વર તીર્થ છે. અહીં ઘણા મંદિરો છે, તેમાં પાંડવોના પણ છે. બહુ જ રમણીય સ્થાન છે. નર્મદાની પરિક્રમા સૌથી મોટી અને વિકટ છે. મનુષ્યની સર્વ પ્રકારની સહન શક્તિની તેમાં કસોટી થાય છે, જે એક રીતે તપશ્ચર્યા તો છે જ. તો આવતી વખતે નવી સાહસ યાત્રા સાથે ફરી મળીશું. આપ જોતા રહો લવ યુ ગુજરાત, ફરીએ ગુજરાત. ફરવા ચાલ્યો, ફરવા ચાલ્યો, હું ફરવા ચાલ્યો. અરવલ્લીના અડાબીડ ડુંગરમાં ખીલી અસ્મિતાના પગલા રણની રેતીમાંથી કૂદકો મારી ગિરનારની ટૂંક પરથી સોમનાથના દર્શન કરતી ગરવીલી ગુજરાતના હું દર્શન કરતો ચાલ્યો. ફરવા ચાલ્યો, ફરવા ચાલ્યો, ફરવા ચાલ્યો, હું ફરવા ચાલ્યો. લવ યુ ગુજરાત, ફરીએ ગુજરાત. લવ યુ ગુજરાત, ફરીએ ગુજરાત. લવ યુ ગુજરાત, ફરીએ ગુજરાત. લવ યુ ગુજરાત, ફરીએ ગુજરાત.